કીર્તિ મંદિર પાછળ આવેલ વિશ્વામિત્રી નદીની કોતરમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી। વડોદરા શહેરના કીર્તિ મંદિર પાછળ આવેલ વિશ્વામિત્રી નદીની કોતરમાંથી આજરોજ એક મૃતદેહ જોવા મળતા સ્થાનિકોએ બનાવ સંદર્ભે ફાયર બ્રિગેડને જાણ કરી હતી। ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી તથા મૃતદેહને બહાર કાઢ્યો હતો। બનાવ સંદર્ભે પોલીસને જાણ કરાતા પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી તથા મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ મહારાજા ગાયકવાડી સ્મશાન ભૂમિ છે અને સવારે મારા સામે જે અનિલ ઉમરાટકર રહે છે એવાય એમને મને બૂમ મારી કે લાલા નાળામાં એક બોડી પડી છે એટલે મેં પણ આવીને જોયું તો સામે દેખાયું કે બોડી અંદર પડેલી જ દેખાય છે એટલે પછી મેં ફાયર બ્રિગેડને ફોન કર્યો અને ફાયર બ્રિગેડે પછી પોલીસવાળાને ફોન કરવાનો કીધો એટલે અમે લોકોએ પોલીસવાળાને ફાયર બ્રિગેડને ફોન કર્યો છે। આમ ચોખ્ખી જ દેખાય છે કે અંદર બોડી પડેલી છે। વડોદરા ફાયર બ્રિગેડને વિશ્વામિત્રી નદીમાં કીર્તિ મંદિર પાસે એક નદીમાં બોડી પડેલી છે તેઓ કોલ મળેલો હતો। કંટ્રોલ દ્વારા દાંડિયા બજાર ફાયર સ્ટેશનને કોલ મળતા ઘટના સ્થળે આવીને જોયું તો નદીમાં એક બોડી પડેલી હતી તો નીચે જઈને કર્મચારી દ્વારા બહાર કાઢીને પોલીસને સોંપવામાં આવી। શું ઉંમર લાગે છે, કયા હાલતમાં બોડી? 30 થી 35 વર્ષ અંદાજે ઉંમર હોઈ શકે અને કારણ કોઈ જાણવા જેડું નથી। જે પોલીસને સોંપ્યા બાદ આગળ પોસ્ટમોર્ટમ કે ડોક્ટર દ્વારા જણાવવામાં આવે છે। શરીર પર કોઈ ઈજા છે? ના, એવું કોઈ ચેક કરવામાં અમે ચેક કર્યું નથી પણ પોલીસ દ્વારા ચેક કરવામાં આવશે તપાસ કરવા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।